ને હવે જોઈએ કોરોનાની ટોપ 10 ખબરો। ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે। કોરોનાના 1495 નવા કેસ નોંધાયા। કોરોનાને કારણે 13 દર્દીઓના મૃત્યુ થયા। અમદાવાદ શહેરમાં 8 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા। અમદાવાદમાં 341 નવા કેસ નોંધાયા છે। 1167 દર્દીઓ કોરોનાને મહાત આપી સ્વસ્થ થયા। ગુજરાતમાં કોરોનાના કુલ 1,97,412 કેસ થયા। કોરોનાને કારણે અત્યાર સુધી 3,859 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે। 1,79,953 દર્દીઓ કોરોનાને મહાત આપી સ્વસ્થ થયા। રાજકોટમાં વ્યવસ્થિત માસ્ક ન પહેરનારા દંડાશે। માત્ર દેખાવા માટે માસ્ક પહેરતા લોકો દંડાશે। માસ્ક પહેર્યું હશે પણ નાક પર નહીં હોય તો 200 રૂપિયા દંડ। મોટાભાગના લોકો ગળામાં લટકાવે છે માસ્ક। માસ્ક વગર ફરતા લોકોને 1000 રૂપિયા દંડ। તો આ સાથે ખેડાના ડાકોરમાં ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણે અભિવાદન સમારોહ યોજ્યો। સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। 700 થી 800 કાર્યકર્તાઓ હાજર રહ્યા। સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા। વડોદરામાં મંગળ બજારમાં લોકોની ભીડ ઉમટતા કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા। લોકોમાં જોવા મળ્યો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ। જૂનાગઢમાં રવિવારી બજારમાં નિયમોના ધજાગરા। ખરીદી માટે રવિવારી બજારમાં ઉમટી ભીડ। જૂનાગઢના હાજીયાણી ગ્રાઉન્ડમાં ભરાય છે રવિવારી બજાર। બજારમાં એકઠી થતી ભીડના પગલે કોરોના વકરે તેવી સ્થિતિ। રાત્રિ કર્ફ્યુ બાદ સવારે સુરતમાં ઉડ્યા નિયમોના ધજાગરા। શાકભાજી લેવા માટે ઉમટી લોકોની ભીડ। માર્કેટમાં માસ્ક વગર બેખોફ ફરતા જોવા મળ્યા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની પણ તકેદારી ન રાખતા સંક્રમણ વધવાની ભીતિ। અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે 150 બસો ફાળવવામાં આવી છે। બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક જેવી તકેદારી રાખવામાં આવી। ટ્રેનના માધ્યમથી અમદાવાદ પહોંચ્યા બાદ અન્ય જિલ્લામાં જવા માંગતા લોકો માટે ફાળવી છે બસ। અમદાવાદમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટે લાગી લાંબી લાઈન। ટેસ્ટિંગ માટે ઉભા કરેલા ડોમ પર લોકોનો ધસારો। દિવાળી બાદ વધતા કોરોનાના કેસ અંગે લોકોએ જાગૃત થઈ ટેસ્ટ કરાવવાનું યોગ્ય સમજ્યું। અમેરિકામાં કોરોનાથી ચિંતાજનક રીતે લોકોનો મૃત્યુઆંક વધી રહ્યો છે। યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ દેશમાં કોરોના વાયરસ એ લોકોને કારણે વધારે ફેલાઈ રહ્યો છે જેમાં કોઈ લક્ષણો નથી। અમુક વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે ક્રિસમસની રજાઓમાં સ્થિતિ વધારે બગડી શકે છે। અમેરિકી કંપની રિજેરોન ફાર્માસ્યુટિકલ્સ ઇન્કના એન્ટીબોડી કોકટેલને કોવિડ-19ના શરૂઆતી લક્ષણવાળા દર્દીઓ પર પ્રયોગ માટે એફડીએથી મંજૂરી મળી ગઈ। તો હવે ડોક્ટર પાસે દર્દીઓ માટે વધુ એક થેરાપી વિકલ્પ તરીકે રહેશે। તો આ સાથે અમેરિકાની મોડર્ના કંપનીએ કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિન બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે। કંપનીએ કહ્યું છે કે કોરોના સંક્રમણના બચાવમાં 94.5% કારગર સાબિત થઈ। કંપનીએ જણાવ્યું કે વેક્સિનની કિંમત તેની માંગ પર નિર્ભર કરે છે। જોકે વેક્સિનની કિંમત $10 થી $50 વચ્ચે રહી શકે છે।